મુદ્દો આજનો એ છે કે ટેકાના ભાવે મગફળીનો આખો ખેલ શું છે। જી હા, આ વાત એટલા માટે કેમ કે આજે સવારે ડોક્ટર ભરત કાનવાર જે ભાજપના જાણીતા નેતા છે, મોટું નામ છે, અને એમને ટ્વીટ કરી એક એક્સ પર, અને એમને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ ટેગ કર્યા છે અને લખ્યું, વાત કરી કે જે આ વખતે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ, જે ટેકાના ભાવે ખરીદી થઈ એનો ભાવ પણ આપણે જણાવી દઈએ કે 1350 રૂપિયા પ્રતિમણ આ વખતે ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા। પરંતુ એમને એ વાત ઉમેરી કે બજાર ભાવ છે આના કરતાં ઓછો છે, એટલે 250 થી 350 રૂપિયાનો આ ભાવ તફાવત આ વખતે રહ્યો બજારમાં અને ટેકાના ભાવની ખરીદીમાં। એટલે એનો ફાયદો છે એ એવા લોકોએ ઉઠાવ્યો અને કરોડો રૂપિયા ચાવ કરી ગયા। એમને કોઈના નામ નથી લીધા, પરંતુ વેપારીઓની સાથે વચેટિયાઓ અને અધિકારીઓ ઉપર પણ એમને સીધી રીતે આક્ષેપ કર્યા છે। હવે કઈ રીતે આખો ગોટાળો થયો એમને એ થોડીક વિગતવાર પણ એમણે વાત કરી હતી કે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે એ તો ટેકાના ભાવે વેચવાના જ છે, એટલે એમના 7/12ના ઉતારા જે હોય પુરાવા તરીકે રજૂ કરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી। પરંતુ જે ખેડૂતો એવા કે જેમને મુફદ્દલ આ વખતે મગફળીનું વાવેતર નહોતું કર્યું, એવા ખેડૂતોના 7/12ના ઉતારા લેવામાં આવ્યા અને એ પુરાવા તરીકે બજારમાં જે નબળી ગુણવત્તાની મગફળી હતી એ ત્યાંથી પહેલા ઓછા ભાવે ખરીદવામાં આવી અને ટેકાના જે સારા ભાવ મળે છે ત્યાં વેચવામાં આવી। અને આમાં વેપારીઓ અને વચેટિયાઓની સાથે અધિકારીઓની સંડોવણી હોવાનું પણ ભરત કાનાબારે જણાવ્યું। જિજ્ઞાસા, આખો મુદ્દો એટલા માટે સૌથી પહેલા આપણે ચર્ચી રહ્યા છીએ કેમ કે એક તો આ ખેડૂતોનો મુદ્દો છે। ખેડૂતોના પ્રશ્નો ગુજરાત ફર્સ્ટ હંમેશા પ્રાથમિકતા સાથે ઉઠાવતો આવ્યું છે ને એટલે જ આ મુદ્દો ઉઠાવ્યો છે। બીજી જે સૌથી અગત્યની વાત મારે કહેવી છે એ છે કે ભાજપના નેતાનું આ ટ્વીટ છે, આ કોઈ વિપક્ષના નેતાનું ટ્વીટ નથી, ભાજપના નેતાનું ટ્વીટ છે અને એમણે જે વાત લખી છે ખૂબ જ સંગીન છે, એને માત્ર વાંચીને છોડી દઈ ના શકાય, એના ઉપર ગંભીરતાથી વિચારણા થવી જોઈએ, એના ઉપર ચર્ચા થવી જોઈએ, એના નિષ્કર્ષ સુધી પહોંચવું જોઈએ અને જ્યાં આ રીતે કૌભાંડ થઈ રહ્યું છે ત્યાં સુધી પહોંચીને તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે ખેડૂતોનું અહિત કોણ કરી રહ્યું છે। આપણી સાથે ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાર જોડાઈ ગયા છે। ભરતજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ભરતજી, અમને એ વાતનો ઘણો આનંદ છે કે આપ ગમે ત્યારે જનતાના મુદ્દા હોય, ખેડૂતોના મુદ્દા હોય ત્યારે શાસક પક્ષની સાથે હોવા છતાં પણ શબ્દો ચોરતા નથી, સીધું જ લખો છો જે આપના ધ્યાનમાં આવે છે, જે આપના ધ્યાનમાં મુકાય છે। મારો સવાલ એ છે, મેં આપનું ટ્વીટ વાંચ્યું આખું, આપે કોઈ વિસ્તારનો ઉલ્લેખ નથી કર્યો પર્ટિક્યુલર કે ભાઈ અમરેલીમાં થાય છે કે પછી સૌરાષ્ટ્રમાં થાય છે, આપનો ઈશારો કઈ તરફ છે? હા, એટલે બેઝિકલી તમે જુઓ ને તો મેં વાત કરી જે પ્રમાણે એમએસપી અને બજાર ભાવ વચ્ચે ડિફરન્સ બહુ મોટો છે। એટલે અમારે ત્યાં અહીંયા દાખલા તરીકે મને ફરિયાદો કુંડલામાંથી મળેલી, કુકાઓમાંથી મળેલી, પછી ભેસાણના પણ અમારા એક કાર્યકર આવીને મને બધી વાત કરી કે આ પ્રમાણે શું ચાલે છે। એટલે આઈ થિંક ઇટ મે નોટ બી ઓનલી લિમિટેડ ટુ અમરેલી, ઘણી જગ્યાએ ચાલતો હશે કેમ કે તફાવત એટલો છે કે સ્વાભાવિક જે લાલચુ લોકો છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જેમની સાથે વેપારીઓ પણ જોડાયેલા છે, ઘણીવાર સરકારી મંડળીના પદાધિકારીઓ પણ આમાં જોડાતા હોય છે અને ખેડૂતો જાણે અજાણે પોતાના 7/12ના ઉતારા આપે છે અને આ રીતે મેં પોતે જયારે મગફળી વાવેલી છતાં પણ મારા નામે મગફળી ત્યાં રજીસ્ટ્રેશન થઈને વેચાઈ જાય છે, જે બજારમાંથી મેં ખરીદેલી હોય છે। અને આ વખતે ગુજરાત સરકારે રેકોર્ડ માત્રામાં મગફળીની ખરીદી કરી છે, 10 લાખ ટન। હમણાં જ અમારા જોજીભાઈ, જેને હું હંમેશા કિસાન ફ્રેન્ડલી આગેવાન કહું છું, એવા એમણે વાત કરી કે 6700 કરોડ રૂપિયા સરકારે ચૂકવા છે આ મગફળીની ખરીદીમાં અને આ ભાવ ડિફરન્સનો ખાસો લાભ ઘણા બધા લોકોએ લીધેલો છે। તો ભરતજી, આમાં જે અહિત છે ધરતીપુત્રોનું થઈ રહ્યું છે, સિસ્ટમ કેમ નિષ્ફળ જઈ રહી છે? ક્યાં શરત ચૂક થઈ રહી છે કે પછી ઈચ્છા શક્તિનો અભાવ છે એટલે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે? ના, એટલે આજે ખેડૂત તરીકે હું રજીસ્ટ્રેશન કરાવું, ખરેખર હકીકતમાં મેં મગફળી નું વાવેતર કર્યું છે કે નહીં એ જોવાની કોઈ ફૂલપ્રૂફ મિકેનિઝમ આજે હજી આજ સુધી આપણી પાસે નથી, એટલે જ આ બનાવટ થઈ શકે છે। અધરવાઇઝ પાણીપત્રકમાં અગાઉથી માહિતી હોય અને એમાં લખેલું હોય કે ભાઈ મેં મગફળીનું વાવેતર કર્યું છે અથવા નથી કર્યું, આ બધા ડેટા મેચ થાય તો ચોક્કસપણે હું ખોટી રજૂઆત અથવા ખોટી વાત કરીને મારી મગફળી બીજાની વેચી નાખતો હોય મારા ખાતામાંથી, ચોક્કસપણે
ખ્યાલ આવી જાય. ખેડૂતોને પણ ઘણી વાર આમાં લાભ મળતો હોય છે અને મોટે ભાગે આ બધું તંત્ર વેપારીઓ અને જે લોકોને ખરીદી સોંપાયેલી છે એના કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતથી આ બધું થતું હોય છે. ભરતજી, આપ હંમેશા જ્યારે પણ આવા જનતાલક્ષી મુદ્દા ઉઠાવો છો, એક્સ પર પોસ્ટ કરો છો, ડિટેલમાં લખો છો, પણ શું આપ પક્ષમાં રજૂઆત કરો છો આ જ વસ્તુ પેરેલ સમાંતર? એટલે ઘણી બધી વાતો એવી હોય છે કે મેં પોતે એની કોઈ શોધ કરી હોતી. આ બહુ સર્વવિદિત અને લગભગ તમે કોઈ સામાન્ય ખેડૂતને અથવા માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા વેપારીને કે કર્મચારીને પૂછો, મુદ્દો જે છે ને ભરતજી, મુદ્દો જે છે ને કે સર્વવિદિત વાત હોવા છતાં આપ શાસક પક્ષમાં હોવા છતાં આવી રીતે બોલો છો, જનતા માટે અવાજ ઉઠાવો છો. ઘણા બધા લોકો જાણતા હોવા છતાં મૌન ધારણ કરી લે છે. હવે એમને ખબર શું કામ નહીં બોલતા હોય. અધરવાઇઝ તો અમારો મૂળ આક્રોશ અથવા મારી પીડા એ છે કે ખરેખર જયારે સરકાર ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક ખેડૂતોને એની ખેત જણસોના પોષણક્ષમ ભાવો મળે એના માટે આ MSP ની આખી સિસ્ટમો ડેવલપ કરેલી છે. નરેન્દ્રભાઈ જયારે સત્તામાં આવ્યા ત્યારે એક નીતિ અપનાવી કે ખેડૂતોને જે પડતર કિંમત છે કોઈ પણ ખેત જણસ ઉત્પાદન કરવાનું એની પર એને મિનિમમ 50% જેટલો પ્રોફિટ મળે અને ખેડૂતો ખેતી એ પોષણક્ષમ બને એવો એક પ્રયાસ આ MSP ના માધ્યમથી થાય છે. ત્યારે કેટલાક આવા ભ્રષ્ટ તત્વો ખેડૂતોના હિતના જે પૈસા છે આવી રીતે વેપારીઓ અને આવા અધિકારીઓને વચ્ચેથી આ લોકો લઈ જાય, સ્વાભાવિક રીતે લોકોના પૈસા પણ વેડફાઈ રહ્યા છે અને ખરેખર બધા જે તમામ ખેડૂતોને લાભ મળે એ પણ ઘણી વાર નથી મળતો હતો આ બધી પદ્ધતિઓને કારણે. એટલે ભરતભાઈ, એમ આમાં પહેલા જ અમે તમને પૂછ્યું કે તમે કોઈ ચોક્કસ વિસ્તારનો ઉલ્લેખ નથી કર્યો, તેમ છતાં ફરી એકવાર પૂછું છું કે તમને કોઈ એક બનાવ, બે બનાવ કે ત્રણ બનાવ આવી વારાફરતી ઘટનાઓમાંથી સામે આવ્યા છે ખરા? તમારા ધ્યાને ક્યારે આવ્યું, કેવી રીતે આવ્યું, પછી જ તમે પોસ્ટ કરી હશે? હા, મને કુંડલાની ફરિયાદો મળેલી. કુંડલામાંથી અમારા કાર્યકર્તાઓ આવીને વાત કરેલી કે આવું કૃત્ય ચાલે છે. વચ્ચે અમારે ભેસાણના કાર્યકર્તા આવીને મને ભેસાણમાં આ સિસ્ટમ ચાલતી હતી એ પણ સમજાયું. અગાઉ પણ આવું ચાલતું હતું, એવું નથી કીધું કે ગયા વર્ષે કે આગલા વર્ષોમાં આવું નહીં. બરાબર છે, પણ આ વર્ષે ભાવ ડિફરન્સ એવડો મોટો છે કે સ્વાભાવિકપણે જે લોકો લાલચી અને લોભી લોકો છે એ રચાઈ જાય અને એમને મોટા પાયા ઉપર થઈ શકે એવી આ વખતે વ્યવસ્થાઓ હતી. ઓકે, ઠીક છે ભરતજી, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો એક એવા નેતા કે જે હંમેશા જનતા માટે, ખેડૂતો માટે જે અવાજ છે ઉઠાવતા રહે છે. પણ જિજ્ઞાસા, સૌથી અગત્યની વાત એમણે જે કહી કે જે વ્યવસ્થાની અંદર એક લૂફોલ છે એના તરફ એમણે આંગળી ચીંધી. લૂફોલ એ છે કે 7/12 નો ઉતારો તમે લઈને જાઓ, તમારી મગફળી હવે તમારી છે કે તમે બજારમાંથી ખરીદી છે એ ખબર નથી, તો એ ચેક પણ નથી થઈ શકતું. એવી સિસ્ટમની અંદર કોઈ વ્યવસ્થા જ નથી કે જિજ્ઞાસાના ખેતરમાં કે વાડીમાં મગફળી ઉગી છે ખરી, સીધું એ લઈ લેવામાં આવે છે ટેકાના ભાવે. એટલે જે ડિફરન્સનો જે એમાઉન્ટ છે એનો ફાયદો તમને મળી જાય. આ જે દાખલો હું આપી રહ્યો છું એટલા માટે આપી રહ્યો છું કે એના કારણે આ જે કૌભાંડ થયું છે જેના તરફ આંગળી ચીંધી રહ્યા છે ડોક્ટર ભરત કાનાબાર. સૌથી અગત્યની વાત એ છે કે દરેક વિસ્તારમાં ભાજપ પાસે, શાસક પક્ષ પાસે આવા નેતા છે કે જેમની પાસે ગહન સમજ છે, જનતાના પ્રશ્નોની સમજ છે, પણ બોલતું કોઈ નથી. આ ભરતભાઈને આપણે અભિનંદન આપીએ કે હંમેશા બોલે છે, પણ હવે અહીંયા સવાલ અને જે કહેવાય ને કે બોલ છે એમના કોર્ટમાં છે, મતલબ કે પ્રશાસનના કોર્ટમાં છે. જે વહીવટી અધિકારીઓ, જે વચેટિયાઓ છે, આ બધા જે મિલીભગત કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે, શોધવાનું કામ હવે શાસક પક્ષનું છે અને પ્રશાસનનું છે કે કોણ આવી રીતે આ ચાલવા દઈ રહ્યું છે. કેમ કે મિલીભગત વિના સંભવ નથી. જો ખુદ ભાજપના નેતા આ રીતે આક્ષેપ કરતા હોય તો તલસ્પર્શી તપાસ થાય અને જે પણ કલ્પ્રિટ્સ છે આની અંદર એમને અંજામ સુધી પહોંચાડવામાં આવે અને ખેડૂતોનું જે નુકસાન થતું હોય એ રોકવામાં આવે. જી, અને મુફદ્દલ આમાં એમને છે ને ખેડૂતોને પણ ટકોર કરી છે, એવા ખેડૂતો કે જેમને મગફળીનું વાવેતર નથી કર્યું, એટલે એમના 7/12 ઉતારા થકી આ વચેટિયાઓ છે, અધિકારીઓ છે, વેપારીઓ છે, કરોડો રૂપિયા ચાવ કરી ગયા. નો ડાઉટ કે એ ખેડૂતોને પણ થોડું કમિશન આપી દેતા હતા, પૈસા આપી દેતા હશે, પરંતુ એવા ખેડૂતોને પણ ટકોર કરી. એટલે અમે પણ અપીલ કરીએ છીએ કે તમારો 7/12 ઉતારો છે ચોક્કસ જગ્યાએ તમારી જે ખેત પેદાશ છે એના માટે જ ઉપયોગ થાય એ પણ જોવું પડશે ખેડૂતોએ.